વોર્ડ નંબર 3માં કોંગ્રેસના કાર્યકરો એવું કહે છે કે વોર્ડ નંબર 3માં જે કાર્યકરો ભાજપ તરફથી લડી રહ્યા છે તે કોંગ્રેસના કાર્યકરો છે, તો એ બાબતે આપ શું કહો? મેં મીડિયા દ્વારા મને જાણવા મળ્યું છે કે વોર્ડ નંબર 3ના કોંગ્રેસના ઉમેદવાર એમ કહેવા માગે છે કે વોર્ડ નંબર 3માં જે ભાજપના ઉમેદવાર લડેરા એ કોંગ્રેસમાં જ લાઈન લડાવે છે, તો એમને પહેલું તો અભ્યાસ કરવો જોઈએ કે વોર્ડ નંબર 5ની અંદર ઠક્કર સમાજના આગેવાન વિનોદભાઈ ઠક્કર ભાજપની ટિકિટ માગતા હતા તો કોંગ્રેસના ઉમેદવાર મળતા નહોતા, તો ભાજપમાંથી લઈ અને વોર્ડ નંબર 5ના વિનોદભાઈ ઠક્કર કોંગ્રેસના ઉમેદવાર છે, તો એમને એવો અભ્યાસ કરવો જોઈએ, એમને ઊંધવા ચશ્મા ના રાખવા જોઈએ. તમને ઉમેદવાર નહોતા મળતા તાર તો તમે ભાજપમાંથી લઈ અને કોંગ્રેસમાં લડાવવા માગો રહ્યા. અમે તો અગાઉ 2 મહિનાથી ભારતીય જનતા પાર્ટીમાં અમે ઓમ વિકાસ જોઈને જોડાઈ ગયા છે.